સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે સમાજશાસ્ત્ર મેન્સ જે એક્ઝામ લેવાયેલી હતી 2023માં એનું સોલ્યુશન પ્રશ્ન 4 અને 5 લેવાના છીએ। તો એમાં સૌ પ્રથમ આપણે જોઈ લઈએ 1 થી 5 પ્રશ્નો। એમાં પહેલો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 3। ત્યાર પછી માગ્યા મુજબ જવાબ છે। ત્યાર પછી માગ્યા પ્રમાણે જવાબ આપો। ત્યાર પછી પ્રશ્ન 4 છે 1-2 વાક્યમાં જવાબ આપો। એ આપણે અત્યારે સોલ્વ કરવાનું છે। આ પ્રશ્ન નંબર 4 છે એમાં 10 પ્રશ્નો છે। એક પ્રશ્ન 2 માર્કનો છે। હવે આપણે આ 10 પ્રશ્નો જોવાના છે। 10 પ્રશ્નો ફરજિયાત છે એટલે ટોટલ 20 માર્ક છે। હવે પહેલો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન પહેલો છે વસ્તીના માળખામાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે વસ્તીના માળખામાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરેનો સમાવેશ થાય છે। ત્યાર પછી હવે આપણે બીજો પ્રશ્ન જોવાનો છે કે કોટિક્રમ એટલે શું? તો જવાબ જોઈએ તો કોટિક્રમ એટલે વ્યક્તિઓને કોઈ વિશેષ લક્ષણ, ગુણ, પ્રતિષ્ઠા, હોદ્દો અથવા મહત્વના આધારે ઊંચા નીચા ક્રમમાં ગોઠવવાની વ્યવસ્થા। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન 3 છે સમાજશાસ્ત્ર વિષય શિક્ષણ પદ્ધતિમાં પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વ ટૂંકમાં સમજાવો। આમાં 2 માર્કનો પ્રશ્ન છે એટલે આમાં આટલા બધા પોઈન્ટ નથી લખવાના, પણ તમારી પ્રેક્ટિસ માટે છે। બધા પોઈન્ટ છે એ આવરી લેવામાં આવેલા છે। તો એમાં પહેલું જોઈએ તો વિદ્યાર્થીઓમાં સ્વ અભ્યાસ અને શોધખોળની ભાવના વિકસે છે। બીજું છે વિષયને જીવન સાથે જોડીને પ્રાયોગિક જ્ઞાન મળે છે। ત્રીજું છે સહકાર, જવાબદારી અને સમૂહમાં કામ કરવાની કુશળતા વિકસે છે। ચોથું છે વિચાર શક્તિ, નિરીક્ષણ અને સમસ્યા ઉકેલવાની શક્તિ વધે છે। પાંચમું છે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસે છે। છઠ્ઠો છે શીખવાની પ્રક્રિયા રસપ્રદ અને કાયમી બને છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 2(12) ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે 31/12/2015। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સમૂહ સંચાર પ્રક્રિયાનું ઓસગુડ અને વિલ્બરનું રેખાંકિત મોડેલ બનાવો। એટલે આપણે મોડેલ છે બનાવવાનું છે। આ પ્રમાણે છે કે પ્રત્યાયન છે, ત્યાર પછી અર્થઘટન, પછી સંદેશો અને સંદેશો, આ પ્રમાણે આપણે બનાવવાનું છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ઇમાઇલ દુર્ખીમે કયા પુસ્તકમાં સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો? તો જવાબ આવશે ઇમાઇલ દુર્ખીમે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ પુસ્તકમાં સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે ભૂમિકાનો અર્થ જણાવો। તો જવાબ આવશે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે। આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ તો ઊભી સામાજિક ગતિશીલતાથી શું બદલાવ આવે છે? તો જવાબ આવશે ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલાવની સાથે પ્રતિષ્ઠા અને આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે। ત્યાર પછી નવમો પ્રશ્ન છે તો સંશોધનનો સામાન્ય અર્થ જણાવો। જવાબ આવશે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન। ત્યાર પછી છેલ્લો 10મો પ્રશ્ન છે પર્યાવરણના 4 આવરણોના નામ જણાવો। જવાબ આવશે પહેલું છે વાતાવરણ, ત્યાર પછી મૃદાવરણ, ત્યાર પછી જલાવરણ અને જૈવિક આવરણ। પ્રશ્ન 5 છે સૂચવ્યા મુજબ ઉત્તર લખો। 12 ગુણ છે એમાં ખાલી જગ્યા છે। પહેલી ખાલી જગ્યા છે સતી પ્રથાનો વિરોધ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ ખાલી જગ્યા સમાજ સુધારકે બંધ કરાવેલ છે। તો જવાબ આવશે રાજા રામમોહન રાય। ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ આપનાર એમ.એન. શ્રીનિવાસ હતા। ત્યાર પછી ત્રીજો છે સ્વનો સામાન્ય અર્થ આપનાર ખાલી જગ્યા સમાજશાસ્ત્રી હતા। જવાબ આવશે પાર્સન્સ। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે WWFનો અહેવાલ તૈયાર કરનાર ખાલી જગ્યા હતા। જવાબ આવશે માર્ક ન્યુ। ત્યાર પછી જોડકા જોડો 6 જોડકા છે તો એમાં
પહેલાં જોઈએ આપણે રિફોર્મેટરી સ્કૂલ એક્ટ, તો જવાબ આવશે 1987. ત્યાર પછી બાળ અદાલત સ્થાપના, તો એમાં આવશે 1941. ત્યાર પછી બોસ્ટલ શાળા સ્થાપના, એમાં આવશે 1902. ત્યાર પછી ઇબ્ન ખાલ્દુન, તેમાં આવશે આરબ જગતની રખડુ ટોળીઓનો અભ્યાસ કરનાર. ત્યાર પછી આવશે પ્લેટો, 427 થી 347 ઈસવીસન પૂર્વેના ગ્રીક ચિંતક. ત્યાર પછી છે લુઈ રાજા, તો ફ્રાન્સ દેશના વિચારક. ત્યાર પછી ખરા ખોટા છે, તો એમાં છઠ્ઠો છે પર્યાવરણ સંશોધન મુજબ અવાજનું સ્વીકાર્ય સ્તર 125 ડેસિબલ છે, સાચું ખોટું જણાવો, તો આવશે સાચું. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે સોશિયોલોજી શબ્દ લેટિન ભાષાના સોશિયસ અને ફ્રાન્સ ભાષાના લોગોસથી થયેલ છે, તો આવશે ખોટું, કેમ કે ફ્રાન્સ નહીં ગ્રીક ભાષાના લોગોસ પરથી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.